હર હર મહાદેવ. આપણે આવી ગયા છીએ કમાટી બાગ મ્યુઝિયમ અને પ્રાણી સંગ્રહાલય જોવા. તો 132 યર થયા છે. સયાજીરાવ ગાયકવાડે મ્યુઝિયમની સ્થાપના કરેલી છે. મ્યુઝિયમની અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બંધ હતી. હવે જઈશું પ્રાણી સંગ્રહાલયમાં. ત્યાં તો મોટો જબ્બર હાથી. ઓહો, હાથીભાઈ ને પસાર કરે ત્યાં આગળ ગયા તો મોઢું ખોલીને ડાયનોસર વાટમાં ઊભો. પ્રાણી સંગ્રહાલયનો ગેટ વોક ઇન એવિયરી. મારે પણ ગૂગલમાં સર્ચ કર્યું વોક ઇન એવિયરી નો મતલબ શું. વોક ઇન એવિયરી નો મતલબ થાય છે પ્રાણી સંગ્રહાલયમાં ચાલવું. તો આપણે ચાલવાનું છે ભાઈ, ઉડવાનું નથી. પક્ષીઓ જોવા માટે આ પુલેથી પસાર થવું પડે છે. આવી રીતે વાંકો સૂકો પુલ બનાવેલો છે. પેલા તરે છે ને એ ગુલાબી સાંસવાળું પેણ કહેવાય છે. પુલમાંથી આવી રીતે 2 ઝાડવા બહાર કાઢેલા છે. અને આખી જાળી નાખેલી છે નેટ, એટલે પક્ષીઓ ઉડી ન જાય ને એના માટે. આ કયું પક્ષી છે એ તમારે કહેવાનું છે. એવડી મોટી ઘડીએ મેં પહેલી વાર જોઈ. આ છે કમાટી બાગનો ઝૂલતો પુલ. અને આ ઝૂલતા પુલની નીચેથી વિશ્વામિત્રી નદી નીકળે છે. અને નદીમાં મગરો પણ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે નીચે. હવે આવી ગયા છે રીંછ જોવા. તમારી જેવું લાગે છે ને? મજાક કરું છું. चुप रहना भाई, बंद करना तेरा बकवास, बंद कर अभी. हो तो गया मजाक, शेयरी करता है सब, मालूम है सब. હવે આવી ગયા છે સફેદ વાઘ જોવા. સફેદ વાઘ 2 નવા આવ્યા છે કમાટી બાગમાં. આપણને બહુ ગમે. વિડીયો ગમ્યો હોય તો તમારું કામ કરતા જજો, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ.